ગઈકાલની ચર્ચાને આજે આગળ વધારીએ. આઈ થિંક ગઈકાલ સુધી આપણે વસ્તીની અંદર થતી આ અલગ અલગ પ્રકારની 6 આંતરક્રિયા એની વાત ખાલી જાણી છે. હવે એક પછી એક આપણે એને સમજીએ. સહોપકારિતા, જેમાં બંને જાતિઓને ફાયદો થાય છે. સ્પર્ધા, એક જાતિને ફાયદો થાય છે, એક જાતિને નુકસાન થાય છે. અગેઇન પરભક્ષણ, એક જાતિને ફાયદો થાય છે, એક જાતિને નુકસાન થાય છે. સહભોજિતા અને પ્રતિજીવન એવું છે કે જેમાં એક જાતિને કોઈ ફાયદો નથી થતો, નહીં ફાયદો નહીં નુકસાન. સહભોજિતામાં એકને ફાયદો થાય છે અને પ્રતિજીવનમાં એકને નુકસાન જાય છે. આવી વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ. એક પોઈન્ટ મેં છેલ્લે એ સમજાવેલો હતો. પહેલું પરભક્ષણ, બીજું પરોપજીવન, બરાબર છે, અને ત્રીજું છે સહભોજિતા. આ ક્રમિક 3 એવી આંતરક્રિયા છે કે જેમાં જે બે સજીવ હશે એ એકબીજાની સાથે એની ઉત્ક્રાંતિ જોડાયેલી છે, બરાબર છે. કો ઇવોલ્યુશન એટલે બેયની ઉત્ક્રાંતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. એક સજીવમાં ફેરફાર થાય તો એને અનુલક્ષીને બીજા સજીવની અંદર ફેરફાર થતો હોય છે. આ પોઈન્ટ નીટના ક્વેશ્ચનનો છે, એટલે એ પ્રમાણે તમારે એમાં નોટ કરવી તમારી બુકની અંદર. ઓલરાઈટ, આગળ વધીએ. સૌથી પહેલી વાત કરીએ તો પરભક્ષણ વિશેની માહિતી આપણે સમજીએ. ઓકે, અત્યાર સુધી આપણી જે સમજણ છે એ પ્રમાણે પરભક્ષણ આપણે એને કહેતા કે કોઈ એક હરણ હોય ને એને સિંહ ખાઈ જાય તો એ પરભક્ષી કહેવાય. પણ પરભક્ષણ 2 પ્રકારના છે. ટેકનિકલ ટર્મિનોલોજીની વાત કરીએ, ઇકોલોજીની વાત કરીએ, પરિસ્થિતિ વિદ્યાની વાત કરીએ તો જ્યારે એક સજીવ બીજા સજીવને ખોરાક તરીકે ઉપયોગ કરે, એ વનસ્પતિજન્ય હોય કે પ્રાણીજન્ય ખોરાક હોય, વનસ્પતિ ખાય કે પ્રાણી ખાય, એને પરભક્ષણ જ કહેવાય. ક્લિયર થાય છે આ કે ના? બરાબર છે. તો હું જ્યારે સસ્તનની વાત કરું, દાખલા તરીકે, તો સસ્તન પ્રાણીઓમાં તૃણાહારી હર્બીવોરા એ પણ પરભક્ષી છે. તો એમાં થશે પ્રાણી જે છે એ વનસ્પતિને ખાય છે, તો એ પણ પરભક્ષણનું જ ઉદાહરણ છે. અને કાર્નિવોરા એટલે માંસાહારી, માંસા નહીં ઓલા માસી વાળા, માંસની વાત છે. મની માથે મીંડું આવે આમાં, બરાબર કે માંસાહારી તો માસી શું કરશે હે ને? તો એમાં એક પ્રાણી બીજા પ્રાણીને ખાશે, તો આ પણ પરભક્ષણ છે અને આ પણ પરભક્ષણ છે. એટલે ખાસ અત્યારે આપણે દ્રષ્ટિકોણને થોડોક બદલશું. પરભક્ષણનો મતલબ એવો છે કે જ્યારે કોઈ એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, આખે આખું ખાઈ જશે. એ પછી ભલે ને પાર્ટમાં ખાય, એનો મતલબ એવો નથી કે તમે આખે આખી આંબાના ઝાડને ખાઈ જવાનું. ખાલી કેરી ખાવ તો એ પરભક્ષણ જ કહેવાય, કારણ કે એની અંદર એ કેરી જો નેચરલી ઉગી હોત તો એના પછીનો સજીવ આખો એમાંથી બનવાનો હતો એમ, એટલે એ પરભક્ષણ કહેવાય, ભલે એ પાર્ટને તમે ખાવ છો. બરાબર છે. તો પરભક્ષણ જે છે એના 2 સ્વરૂપ છે મૂળભૂત રીતે. એક વનસ્પતિ અને એક પ્રાણીનો ખોરાક તરીકે તમે ઉપયોગ કરી શકો, એટલે માંસાહારી તૃણાહારી બંનેનો સમાવેશ પરભક્ષીમાં તમે કરી શકો. એવો પહેલો મુદ્દો આવ્યો છે. બીજો, 25% કીટકો અપૃષ્ઠવંશીની વાત છે. હવે અપૃષ્ઠવંશીમાં સૌથી મોટામાં મોટો સમૂહ કયો છે? કીટક વર્ગ. કીટક વર્ગમાં પણ 25% એવા છે કે જે વનસ્પતિ આહારી છે. પોઈન્ટ સમજો, તમે તૃણાહારી નથી કહેતા એને. જુઓ, શબ્દ બૈદલો છે. તૃણાહારી અને વનસ્પતિ આહારી બેયમાં ફરક છે. તૃણ વનસ્પતિ એટલે એક દડી. આ તૃણાહારી છે ને એ સસ્તનો છે કે જેને અનુલક્ષીને ઓલી એક દડીની
ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિની સ્ટોરી જોડાયેલી છે. અને વનસ્પતિ આહારીને ચોઈસ નથી કે એક દડી જ ખાશે, એ જે હાથમાં આવે એ ખાઈ જશે. એટલે કીટકો તો ગમે એ વનસ્પતિ ખાઈ છે, જ્યારે તૃણાહારીઓ એક દડી વનસ્પતિનો ઉપયોગ કરશે ખોરાક તરીકે. સમજ में आ रही है बात? બેસિક ડિફરન્સ છે બે શબ્દ વચ્ચે. તો કીટકો વનસ્પતિ આહારી છે, જ્યારે સસ્તનો તૃણાહારી છે. તૃણ વનસ્પતિ એટલે એક દડી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવા નાના નાના શબ્દો છે એ નીટના પ્રશ્નોને અઘરા બનાવી દે. આપણી સમજૂતીની બહાર હોય આ વસ્તુ, પણ નાના નાના શબ્દોને જ્યારે સમજીને યાદ રાખી લ્યો જેટલા સરળતાથી, એટલી તમારી જે ક્વેશ્ચન સમજવાની મૂંઝવણ છે એ ઓછી રહે. બરાબર છે? ઓકે, હવે એને અનુલક્ષીને આપણે આ પરભક્ષણ વિશે હવે થોડીક ચર્ચા કરીએ. તો પરભક્ષી ખૂબ વધારે કાર્યદક્ષ છે તથા શિકારનું અતિશોષણ કરે છે, ત્યારે બની શકે કે શિકાર વિલુપ્ત થઈ જાય. હવે એક સિંહ છે અને એક હરણની જાત છે, એક શિકારી છે અને એક શિકાર જાત છે. જો સિંહ છે એ બેફામ શિકાર કરી જ રાખે, એને મજા આવે અને માયરે રાખે, તો શિકારી જાતિ એટલે કે હરણનું અસ્તિત્વ ઓછા સમયમાં નાબૂદ થઈ જાય. એટલે હકીકતમાં એવું નથી. બરાબર છે? છેલ્લે ઓલું જંગલ બુક નામનું એક મૂવી આવ્યું હતું, શાહરુખ ખાનનો અવાજ હતો અને એનો સન હતો, એનો પણ અવાજ, મુફાસા અને બીજું શું હતું ભૂલી ગયો હું. ટૂંકમાં નામ ભૂલી ગયો પાત્રોના, પણ એમાં એ જે સિંહ હોય છે એના બાળક એના બચ્ચાને શીખવે છે કે ભાઈ શિકાર બેફામ ન કરવો. એવું યાદ છે કોઈને? જોયું છે મૂવી? એને એવું શીખવવામાં આવે છે. એ સિંહ એના બાળકને શીખવે છે કે શિકાર છે એ આપણી પ્રજા છે, એને રંજાડવાની નહીં, એનો બેફામ શિકાર નહીં કરવાનો. જરૂર પડે, તમને ભૂખ લાગી છે અને તમે શિકાર કરો છો એ અલગ વાત છે, એનો મતલબ એવો નથી કે તમારે આખો દી શિકાર કરવો. એ અહીંયા લખ્યું છે, એ અહીંયા લખ્યું છે. ધેટ્સ ધ સાયન્સ. કે એવું હોતું નથી કે કોઈ પણ શિકારી પક્ષી ગમે ત્યારે એને મન પડે ત્યારે શિકાર કરે છે, એવું હોતું નથી. ઉચ્ચ કક્ષાના માંસાહારીની વાત કરું છું ખાસ. બરાબર છે? કૂતરું હોય ને ગમે ત્યાં કઈડી હગે, પણ સિંહ ગમે ત્યાં શિકાર ન કરે, એટલો ફરક. એને સિંહ કહેવાય અને ઓને કૂતરું કહેવાય. ફરક તો હોય ને, એક સ્ટેટસનો તો ફરક હોય ને. કોઈકને તમે એમ કે કૂતરા જેવો છો ને કોઈકને એમ કે સિંહ જેવો છો, ફરક કેવડો પડી જાય. એમાં કેરેક્ટર નોટ. સો એક સ્ટેટસ, એક લેવલનો ફરક છે. એટલે જે ઉચ્ચ કક્ષાના જે માંસાહારીઓ છે એ કોઈ દિવસ જેમ ફાવે એમ શિકાર નથી કરતા. એવું પ્રકૃતિ, નેચરે એને કીધું છે, શીખવેલું છે કે તમારી જરૂરિયાત હોય ને એટલો જ શિકાર કરવો, બાકી સામેની જાતિ લુપ્ત થઈ જાય. એ લખ્યું છે અહીંયા. એ કારણ એવું છે કે કુદરતમાં પરભક્ષીઓ સમજદાર છે, સમજી વિચારીને જ શિકાર કરે છે. આ પહેલો મુદ્દો છે મહત્વનો પરભક્ષણનો, કે પરભક્ષીઓ હંમેશા જરૂરિયાત પ્રમાણે જ પરભક્ષણ કરતા હોય, અથવા તો હોવા જોઈએ, તો જ સૃષ્ટિ ચાલે, બાકી સૃષ્ટિનો નાશ થઈ જાય. ક્લિયર? ઓલરાઈટ, હવે આગળ જઈએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. તો વાત આપણે કરશું પરભક્ષીઓ એના પરભક્ષણના ફાયદાઓની, કે પરભક્ષણથી ફાયદાઓ શું થાય, કેરેક્ટરિસ્ટિક ફીચર, લાક્ષણિકતાઓ એવી કે જે ફાયદાકારક છે. પહેલો ફાયદો શું થાય પરભક્ષણનો? તો એ સરસ મજાનો સમજવા જેવો મુદ્દો છે. જો આ શિકાર છે ને એ જે કરે છે, દાખલા તરીકે સિંહ છે, તો એ સિંહ શિકાર કરે છે એટલે હરણ કે અન્ય તૃણાહારીની વસ્તી માપમાં રહે છે, નહીતર ઈ માપ બાર વયા જાય. સમજાય છે? જો શિકાર ન થાય સિંહ દ્વારા હરણનો, તો હરણની વસ્તી બેફામ વધી જાય. એટલે શિકારી હંમેશા શિકાર જાતિ
અથવા તો ભક્ષ્ય જાતિ જે છે એની વસ્તીનું નિયંત્રણ કરવા માટે આ પ્રકારની વ્યવસ્થા, આ આંતરક્રિયા કુદરતે ગોઠવેલી છે કે એક જાતિની વસ્તીને નિયંત્રણ રાખવા માટે બીજી એનો શિકાર કરે એમ. સમજ में आ रही होगी बात पूरी, है ना? જો પરભક્ષી ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીતતા ખૂબ વધી જાય અને નિવસન તંત્ર અસ્થિર થઈ જાય છે. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં અમુક વિદેશી જાતિઓને લાવવામાં આવે, કોઈ બારની એટલે એક દેશમાંથી વનસ્પતિની જાતને ઉપાડી બીજા દેશમાં લઈ આવો, એક જાતમાંથી પ્રાણીની જાતને ઉપાડી અને બીજા દેશની અંદર તમે લઈ આવો. વિદેશી જાતિને તમે જ્યારે કોઈ વિશેષ ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં તમે લઈ આવો છો ત્યારની વાત છે. હવે જે નવો વિસ્તાર છે, બરાબર છે, એમાં ઓલી જે બારને દેશમાંથી આવેલી જાતિ છે એના પરભક્ષી હોય કોઈ કે ના હોય? નો હોય, કારણ કે એ દેશની છે જ નહીં વનસ્પતિ કે પ્રાણી કોઈ, તો એને કોઈ ઓળખતું જ નથી. કહેવાનો મારો મતલબ એવો છે. તો એને ખાય કોણ? સમજાય તમને? દાખલા તરીકે હું ઉપાડીને અત્યારે સીધે સીધો ઘા કરું ને તમે સીધે સીધા આફ્રિકામાં પડો તો ત્યાં તમને કોણ ઓળખે? ઓળખે કોઈ? કોણ તમારી યારે વાત કરે? કોઈ વાત ન કરે. એટલે જે જાતિને તમે બહારથી વિદેશથી બીજી જાત ને તમે લઈ આવી અને તમારા દેશમાં વાવશો તો અહીંયા એનું પરભક્ષણ કરવાવાળા, ઓળખવાવાળા કોઈ છે નહીં. એની યારે આંતરક્રિયા કોણ કરે? તો મતલબ શું છે? એને ખાવાવાળું કોઈ નથી. તો થાય શું? ફેલાવો. બેસ્ટ ઉદાહરણ સમજવું હોય તો ગાંડો બાવળ જે છે ને આપણા દેશમાં અત્યારે ઉગે છે, એ આફ્રિકાની જાતિ છે, આપણી નથી. સમજાય છે? બાવળ જે છે, બાવેડા આપણી આજુબાજુમાંથી જોવા મળે ને, એ અંગ્રેજો લઈ આવ્યા હતા 250 વર્ષ પહેલા. આપણા દેશની પાળ પીટી નાખી અત્યારે. ઈ આ જે અત્યારે અહીંયા સમજાવેલું છે એ કારણ કે એને ખાવા વાળું કોઈ છે જ નહીં. આપણા દેશની વનસ્પતિ જ નથી. સમજાય છે કે નહીં? એટલે આ બેસ્ટ ઉદાહરણ છે આપણી સરાઉન્ડિંગનું છે. તો જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં અમુક વિદેશી જાતિઓને લાવવામાં આવે તો તેઓ આક્રમક થઈ જાય અને ઝડપથી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલી ભૂમિમાં તેના કુદરતી પરભક્ષી કોઈ હોતા નથી. ઉદાહરણ આપ્યું છે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં એક ફાફડા થોરની જાતને લઈ આવવામાં આવી હતી. આ જેમ આપણા દેશની અંદર ગાંડા બાવળને લઈ આવવામાં આવ્યું હતું, એમ ઓસ્ટ્રેલિયાની અંદર આ કેક્ટસને લઈ આવવામાં આવ્યું હતું. બરાબર છે? ત્યાં લાખો હેક્ટર ક્ષેત્રની અંદર એને ફેલાઈ અને તબાહી મચાવી. પછી એને રોકવા માટે પછી એને ખાનારા પરભક્ષી, એક પ્રકારનું ફૂદું, મોથ જોઈ રહ્યું માથે, આ એને પણ લઈ આવવામાં આવ્યું. પછી ત્યારે એની વસ્તી જે છે એનું નિયંત્રણ થયું. એમ ક્લિયર થાય છે કે નહીં? જો આ ઉદાહરણો યાદ રાખવા પડશે તમારે ડેટાબેઝ નીટ માટે. બરાબર છે? પરભક્ષીની વસ્તીનું નિયંત્રણ, એના ઉદાહરણમાં ઓલા ઓસ્ટ્રેલિયા, એની અંદર કેક્ટસ, એ બધું યાદ રાખવું પડશે તમારે. બોલો ભાઈ, જામનગર વાળા ભાઈ. સર આપણે આગળની સ્લાઇડમાં જોયું કે કોઈ ક્ષેત્રમાં તો સર એમ લખેલું હતું પ્રક્ષેત્ર, તો ક્ષેત્ર અને પ્રક્ષેત્ર બે એક જ થયું કે? હા, બે એક જ થયું. આની વાત કરો છો? ના સર, નીચે કેક્ટસ પછી. અચ્છા, કોઈ મોટો ભૌગોલિક વિસ્તાર છે. જો ઓસ્ટ્રેલિયા છે ને, ઓસ્ટ્રેલિયા ખંડનો જો કદાચ નકશો તમે જોયો હોય તો એ એક નાનો એવો કટકો છે કે જેની ફરતે સમુદ્ર છે. કિનારાનો જે ભાગ છે ને, કિનારાનો ભાગ જમીનની સાથે, જ્યાં સમુદ્ર કિનારો છે એ ભાગ છે, એટલે કે પાણીની નજીક છે. કિનારાનો ભાગ પાણીની નજીક છે અને એ ભાગ જંગલ વિસ્તાર છે આખો ફરતે. એક કોઈ ક્ષેત્રની આખું ઓસ્ટ્રેલિયાની પરિઘ વિસ્તાર જે છે ને એ જંગલ વિસ્તાર છે. અને એનું સેન્ટર છે ને, કેન્દ્ર, એ આખો રણ પ્રદેશ છે.
બરાબર છે? એટલે આખા ભૌગોલિક વિસ્તારના કોઈ એક નિશ્ચિત ભાગમાં એને પ્રક્ષેત્ર કહેવાય. અબ સમજ में आ रही है बात? હવે દાખલા તરીકે હું આખા ભારતની અંદર એક નાનો વિસ્તાર છે જેને હું કહું દાખલા તરીકે કચ્છ, તો એ પ્રક્ષેત્ર છે, નાનું એક વિસ્તાર છે, ભારતનો એક ભૌગોલિક નાનો વિસ્તાર, પ્રક્ષેત્ર. ક્ષેત્રનો પડક્ષેત્ર, પ્રક્ષેત્ર. ડન છે? ઓલ રાઈટ. પરભક્ષણના ફાયદા જે આપણે ઉઠાવવાના છે એમાંથી ફાયદા નંબર 2 જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, જૈવ નિયંત્રણ. જૈવ નિયંત્રણ એટલે શું થાય? કોને યાદ છે? હાલો ફટાફટ. લઈ લ્યો. હા, બધાએ હા પાડી હતી. મેં કીધું જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ તો કે હા. હું ભણ્યા તો કે ઈ ખબર નહીં. તમે સૂક્ષ્મ જીવ વાળા ચેપ્ટરની અંદર જૈવ નિયંત્રણને ભણ્યા છો. ચાલો હિન્ટ થોડીક આપી. હવે જો ભૂલથી કોઈને યાદ આવે તો જુનાગઢ વાળા બેન બોલો. સૂક્ષ્મ જીવોનું નિયંત્રણ કરવું. વાહ ભાઈ વાહ. ઓકે, ઈ તો મેં કીધું. એના સિવાય એમાં હું પણ કઈ રીતે? ઓકે, જલ્પ બોલ. સર જે પાક ઉત્પાદન ઘટાડનારા કીટકો કે સજીવો છે જેનું આપણે નિયંત્રણ કરી પાક ઉત્પાદન વધારવા માટે એમાં પછી દવાઓ છાંટવી કે એને ખાનારા સજીવો ઉમેરવા, એને કૃષિ જૈવિક નિયંત્રણ. રાઈટ. ઓકે, સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પાક વાવ્યો છે, ખેતીવાડીમાં કોઈ એક નિશ્ચિત પાક લેવાનો પ્રયત્ન કરો છો, એમાં દાખલા તરીકે કોઈ ફૂગ નું ઇન્ફેક્શન થયું. એ ફૂગને કાઢવા માટે, એ ફૂગનો નાશ કરવા માટે તમારે દવા નથી છાંટવી, તો તમે શું કરો? ફૂગ જેનાથી મરે છે એવા બેક્ટેરિયાને ગોતો કે વાયરસને ગોતો, અને એ વાયરસનો છંટકાવ કરો એટલે એ વાયરસ ફૂગને ખાઈ જાય. તો એ પરભક્ષણ જ છે. શું છે? પરભક્ષણ, જેનો ફાયદો તમે આ રીતે લઈ શકો. તો એ જે મુદ્દો હતો આપણો જૈવ નિયંત્રણનો, એ પરભક્ષણનો ફાયદો છે જે આપણે ઓલરેડી અત્યારે બેનિફિટ લઈ રહ્યા છીએ. ત્રીજું, જાતિ વિવિધતા જાળવી રાખવામાં મદદ કરે. સરસ મજાનો મુદ્દો છે કે દાખલા તરીકે કોઈ એક વિસ્તારની અંદર સિંહ છે કે જે ઘણા બધા પ્રકારના પ્રાણીઓને ખાઈ શકે. ગાયને ખાઈ શકે, ભેંસને ખાઈ શકે, હરણને ખાઈ શકે, કૂતરાને ખાઈ શકે, બધાને ખાઈ જાય. પક્ષીઓને ખાઈ શકે, જે હાથમાં આવે ને ખાઈ શકે, આપણા જેવું કોઈ સામે આવી ગયું હોય તો એને પણ ખાઈ શકે. બરાબર છે? હા કે ના? તો સિંહ જ્યારે આવે ત્યારે બધા જ પ્રાણીઓ પોતાનો બચાવ કરવા માટે કાંઈક ને કાંઈક તો ઉપાય કરતા હશે ને? હા કે ના? હરણને બચવું છે તો એ પ્રકારે પોતાની જાતમાં ફેરફાર કરશે. ગાયને બચવું છે તો એની રીતે પોતાના શરીરમાં ફેરફાર કરશે. એનાથી કેમ બચવું? એની ગંધને પારખે. આવું બધું હોય એમાં. બરાબર છે? એટલે અલગ અલગ પ્રકારના સજીવો પોતાને બચવા માટે થઈ અને કોઈક ને કોઈક પ્રકારના લક્ષણનો ઉદ્વિકાસ કરશે. એટલે આમ એ ઉદ્વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવે. શિકારી જાતિ શિકાર જાતિના ઉદ્વિકાસના લક્ષણોને પ્રેરે છે. પરભક્ષણથી આ એક સૌથી મોટો ફાયદો રહે. તો પરભક્ષી સ્પર્ધા કરતી એટલે કે શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતાને પણ ઓછી કરે. આ બીજો સૌથી અગત્યનો મુદ્દો એનો. ઓલો તો સામાન્ય મુદ્દો છે. હવે અહીંયા બીજો આ જે મુદ્દો છે ને, જે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ને કન્ફ્યુઝિવ મુદ્દો છે ને, નીટમાં પૂછી શકાય એવો મુદ્દો છે ઈ આ. હવે સમજો તમે હું જે સમજાવવા માંગુ છું. એક છે વરુ. વરુ કોને કોને ખબર છે? પ્રાણીનું નામ છે. એક વરુ છે, એક શિકારી કૂતરો છે,
એક સસલું છે. આ ત્રણેય એક ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ છુપાઈને બેઠા છે, રાહ જોવે છે. ઓલો કે મારે બચવું છે ને આ કે મારે મારવું છે, ઓલો કે મારે મારવું છે. છુપાઈને શું કામ બેઠા છે ખબર છે? બાર મોટો બધો પથરો છે ને અહીંયા બાપુ બેઠા છે. બાપુ ખબર પડે ને, સિંહ બેઠા છે. તો સિંહજી આરામ કરી રહ્યા છે. જ્યાં સુધી સિંહ અહીંયા બેઠો હોય ને તો વરુની કે કુતરાની તાકાત નથી કે બહાર નીકળી શકે ઓલા સસલાને ખાવા માટે. સમજાય છે કે નહીં? એટલે પરભક્ષીની હાજરીમાં ઓલી બે બીજી જાત છે ને એ બહાર નીકળી અને ઓલા સસલા માટે બાધી નો હગે. કહેવાનો મતલબ હકીકત સમજાણી તમને હું જે કહેવા માંગુ છું એ? એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની જો હાજરી હોય ને તો નિમ્ન કક્ષાના માંસાહારી પોતાનો પોત પ્રકાશી ન શકે એમ. આ પોઈન્ટ જો હવે પાછું વાંચો જોઈએ. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતાને ઓછી કરે છે. સમજ में आ गई बात अभी? જો આને આ સંદર્ભે યાદ રાખવાનું છે. હું તમને રેફરન્સ આપું છું જે આમાં નથી. આમાં તો ખાલી સ્ટ્રેટ વે ટેકનિકલ ટર્મિનોલોજીની અંદર ભારે ભરખમ શબ્દોમાં વાક્યો આપેલા છે. હું તમને સરળ ભાષાના સાદા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું, જે તમારે કોરિલેટ કરીને કાં તો યાદ રાખવા પડે કાં તો સાઈડમાં લખી નાખવું પડે કે આ ઉદાહરણ અહીંયા યાદ રાખવાનું છે જે તે સમયે જ્યારે હું સમજાવતો હોય ત્યારે. બરાબર છે? ઓકે, હવે જે ઉદાહરણ અહીંયા આપ્યું છે એ ઉદાહરણ જુઓ તમે. અમેરિકા અને પેસિફિક ઓશન્સ, પ્રશાંત સમુદ્રના જે બે સાઈડના, એક ઈસ્ટ સાઈડ એક વેસ્ટ સાઈડ, એટલે કે ઉગમણું અને આથમણું, બે બાજુ એનો સમુદ્ર કિનારો છે, બે બાજુ પેસિફિક ઓશન જ છે. એમાં એ સમુદ્ર કિનારાનો ભરતી અને ઓટનો પ્રદેશ છે એની આ વાત કરી છે અહીંયા. તો એના પ્રશાંત મહાસાગરના કિનારાના ભાગમાં પથરાળ વિસ્તાર, આંતરજુવાળીય વિસ્તાર એટલે શું થાય ખબર છે? ખાડી વિસ્તાર, કે જ્યાં પાણી આવે હાયલું જાય, આવે હાયલું જાય. ખાડી વિસ્તાર છે ને એને આંતરજુવાળીય વિસ્તાર કહેવાય. યાદ રાખવાનું, ભરતી અને ઓટનો વિસ્તાર. દાખલા તરીકે કચ્છની ખાડી છે, દાખલા તરીકે બંગાળની ખાડી છે, દાખલા તરીકે ખંભાતનો અખાત છે. આ ખાડી વિસ્તાર કહેવાય, આંતરજુવાળીય વિસ્તાર. થમ્સઅપ કરો જોઈએ. તો એવા વિસ્તારની અંદર તારા માછલી નામ સુના હોગા, સ્ટારફિશ, હે ને? એક જાતિ છે જેનું નામ છે પાઇસેસ્ટર. આ નામ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. પાઇસેસ્ટર નામની તારા માછલીની એક જાત છે. હવે એક મહત્વપૂર્ણ પરભક્ષી છે ત્યાંનું, કે જે અનેક અપૃષ્ઠવંશીઓને ખાય છે. એ પોતે અપૃષ્ઠવંશી જ છે, બીજી નાના કદની અપૃષ્ઠવંશીઓને ખાય છે. બરાબર છે? એ ક્ષેત્રમાં રહે છે, એ પ્રભાવી છે. પ્રભાવી એટલે એના કરતા નાની જાતિ ઉપર એની અસર છે, એનાથી બધા બીએ. ટૂંકમાં શિકારી કૂતરો અને સિંહ, એમાં સિંહ પ્રભાવી કહેવાય શિકારી કૂતરા કરતા. તો અહીંયા આ તારા માછલી જે પાઇસેસ્ટર છે એ પ્રભાવી છે. બરાબર છે? ક્ષેત્રમાંથી બધી તારા માછલીને દૂર કરવામાં આવી. એક્સપેરિમેન્ટ કર્યો, એક પ્રયોગ કર્યો. એ નાનો વિસ્તાર હતો, એમાંથી જેટલી તારા માછલી હતી બધાને દૂર કર્યું, અમુક સમય માટે કાઢી નાખી ત્યાંથી. તો આંતરજાતીય સ્પર્ધાને કારણે, એટલે હવે ઓલી જે સિંહને એ વિસ્તારમાંથી દૂર કર્યા તો કુતરા તો છૂટા થઈ ગયા, વરુ છૂટા થઈ ગયા, શિયાળિયા છૂટા થઈ ગયા. હવે એને કેની બીક? બાપુ તો છે નહીં. સમજાય છે? એટલે એ બધા બેફામ બન્યા એમ. તો આંતરજાતીય સ્પર્ધા વૈધી, જેને કારણે વર્ષમાં, એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીઓની 10 થી વધારે જાતિ એકબીજાને બાંધીને મરી ગઈ, લુપ્ત થઈ ગઈ. ઓલાઓને ખાઈ ગયા, ઓલાઓને ખાઈ ગયા, ઓલાઓને ખાઈ ગયા. આંતરજાતીય સ્પર્ધામાં બે જાતિ નુકસાન પામે છે. યાદ આવી ગયું કે નહીં? તો આવી સ્પર્ધાને કારણે 10 જેવી અપૃષ્ઠવંશીઓની જાતિઓ લુપ્ત થઈ ગઈ.
તો આ શું સમજાવે છે? જાતિ વિવિધતા કોણે જાળવી હતી? ઓલી પાઇસેસ્ટરે જાળવી હતી. આ 10ની જે જાતિ વિવિધતાની જાળવણીની જવાબદારી એ એક જાતિની હતી, પ્રભાવી જાતિની. એને કારણે એ બધું ટકીને બેઠું હતું એમ. તો કુદરતી રીતે પરભક્ષીઓનો ઉપયોગ નેચર, કુદરત પોતે આ રીતે આ સંરક્ષણ માટે પણ કરે છે. હવે જે મેં સંરક્ષણની વાત કરી હતી, કદાચ 10 મિનિટ પહેલા પણ કરી, 2-5 સેકન્ડ પહેલા પણ કરી, એ બધામાં આપણે જોઈએ તો એક પરભક્ષી છે અને એક શિકારી છે અને એક શિકાર જાતિ છે. એક પરભક્ષી છે અને એક જે પરભક્ષણ પામતી જાતિ છે. બે વચ્ચેનું આ આંતરક્રિયાનું માધ્યમ છે. બરાબર છે? તો અહીંયા મુદ્દો જે આપ્યો છે ને, શિકારી જાતિઓના સ્વરક્ષણથી પરભક્ષણના પ્રભાવમાં ઘટાડો થાય. પોઈન્ટ સમજો. પરભક્ષણ, મારે જો બચવું છે, કોઈ મને ખાવા આવે છે, કોઈ મને મારવા આવે છે, તો મારે એનાથી બચવું છે, તો મારે શું કરવાનું? કોઈક એવો ઉપાય કરવો પડે કે જેનાથી હું બચી શકું. તો પરભક્ષણ પામતી જાતિઓ, શિકાર પામતી જાતિઓની અંદર એવા ઘણાય બધા સ્વ બચાવના તરીકાઓ, ઓપ્શન્સ, બરાબર છે, એની અંદર જોવા મળતા હોય છે. હવે એની વાત કરીએ આપણે કે સ્વ બચાવ માટે અલગ અલગ પ્રકારના સજીવોમાં પરભક્ષણથી બચવા માટે કયા કયા પ્રકારના ઉપાય જોવા મળે છે. મુદ્દો સમજાણો કે ન સમજાણો? હે ને? બધું આપણને આવડે છે, ખાલી અલગ ભાષામાં આપેલું છે. ચિંતા ન કરવી, બધું આપણે જાણીએ છીએ. જોજો, કીટકો અને દેડકાઓ, ઘણા બધા પ્રકારના કીટકો અને દેડકાઓ એની અંદર જોવા મળે છે. ઓળખાઈ જવાથી બચવા માટે ચામડીના રંગ બદલવાની ક્ષમતા. ચામાચીડિયું, સોરી ચામાચીડિયું નહીં, કેમિલિયોન એટલે શું કહેવાય? કાચિંડો. હાઈસ, રંગ બદલી શકે. બદલી શકે ને? ખબર છે કે હા, ઓકે. તો રંગ બદલવાની ક્ષમતા, કેમોફ્લેજ, એ દાખલા તરીકે પર્યાવરણ નો જેવો રંગ હશે, ચામડીનો રંગ ઈ એવો કરી નાખે. દરિયાની અંદર ઓલું ઓક્ટોપસ નામનું પ્રાણી છે, એની પાસે આ ક્ષમતા અદ્ભુત છે. આમ ઘડીના છઠ્ઠા ભાગમાં કલર ફેરવી નાખે એ પોતાની જાતનો. એકદમ સ્પીડમાં કેમોફ્લેજ કરી શકે. બરાબર છે? તો ઘણા બધા એવા પ્રાણીઓ છે, ઘણા બધા એવા સજીવો છે કે જેમાં આ ક્ષમતા છે. અહીંયા તમને કાંઈ દેખાય છે? આ પાંદડા છે. પાંદડાની વચ્ચે અહીંયા એક પરભક્ષી છે, છુપાયેલું પણ દેખાય નહીં. એ કેમોફ્લેજ કહેવાય. આ શું છે ખબર છે? પાંદડું નથી, આ કીટક છે, પણ એને પોતાની જાતનો વિકાસ જ એવો કર્યો છે કે જે ઝાડ ઉપર બેઠું એમ લાગે કે એ પાંદડું છે એમ. એ કેમોફ્લેજ છે. રાઈટ? ઓકે. કેટલાક શિકારીઓ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે, એટલે ખાવા વાળો જ્યારે આવે તો એ ડંખ મારે એટલે ઉલટાનો સામે વાળો મરી જાય. બરાબર છે? જેથી પરભક્ષી તેમને શિકાર કરવામાં ટાળી દે કે રેવા દે ને હવે. બરાબર છે? અમુક ચોક્કસ પ્રકારના રસાયણ ઉત્પન્ન કરે, ઝેર જેવા જ. બરાબર છે? દાખલા તરીકે અહીંયા તમને બેકગ્રાઉન્ડમાં પતંગિયા દેખાય છે. આ બહુ મોસ્ટ કોમન પતંગિયા છે અને આપણે આજુબાજુમાં જોયા જ હશે. એ પતંગિયાનું નામ છે મોનાર્ક નામની જાત છે. એ પતંગિયાની મોનાર્ક પતંગિયા કહેવાય એને. રાઈટ? એ પતંગિયા છે ને, એ પતંગિયાનો સ્વાદ છે ને એ બહુ ભંગાર હોય, હળી ગયેલો. સમજાય છે? એટલે એને ખાય નહીં કોઈ. એટલે એ પરભક્ષીઓથી બચવા માટે શું કરે? પોતાનો સ્વાદ જ બદલે છે. હવે એ પોતાનો સ્વાદ એમને મફતમાં તો બદલી નહીં શકતો હોય,
એટલે એના માટે કાંઈક તો એને કર્યું હશે. તો એ સ્ટોરી લખી છે કે એ શરીરની અંદર વિશેષ રસાયણ છે, એના શરીરની અંદર એક વિશેષ પ્રકારનું રસાયણ છે. હવે એ રસાયણ આવ્યું ક્યાંથી? તો કે જ્યારે ઓલું કેટરપિલર હોય ને, કેટરપિલર એટલે ઈયળ અવસ્થા હોય વચ્ચે એની રૂપાંતરણની, ખબર છે? કીટકોની અંદર કેટરપિલર બને, ઈયળ અવસ્થા છે. તો ઈયળ અવસ્થામાં એ ઝેરી નિંદામણ એટલે કે વનસ્પતિઓ, ઝેરી વનસ્પતિઓ ખાય અને એ જે ઝેર છે ને એનો સંગ્રહ કરીને રાખે ચામડીમાં. એટલે ઈ ખાય કોઈ તો ઓલા ઝેરનો કડવો સ્વાદ આવે એને. સમજ મેં આ રહી એ બાત? તો આ જે ઝેરી હોય ને, ઝેરી, એનું આ ઉદાહરણ આપ્યું છે તમને કે અમુક એવા સજીવો છે કે એવા રસાયણો ઉત્પન્ન કરે જે, અથવા તો બહારથી મેળવે કે જે ઝેરી રસાયણો છે, જેનાથી પરભક્ષણથી બચી શકે. એવું રસાયણ ઉદાહરણ નંબર 2 જેને તમે ઓળખો છો, આંકડો, જે આપણા પર્યાવરણમાં, આપણી આજુબાજુમાં, ઘરની આજુબાજુમાં જોવા મળશે. ત્યારે ક્યારેય તમે એમાં કોઈ ગાય કે બકરી એ આંકડો ખાતી એવું નહીં જુઓ તમે, કારણ કે એની અંદર પણ એવું ઝેરી રસાયણ બને છે, એ ઉત્પન્ન થાય છે. ઓલા કેવું બહારથી ખાઈને મેળવું, આ લોકો પોતે ઉત્પન્ન કરે, અંદર પોતાના બોડીમાં જ ઉત્પન્ન થાય. આંકડો એટલે કે કેલોટ્રોપિસ છોડ અતિ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે. કેવું ખબર છે? હૃદયને ઉત્તેજિત કરે, હૃદય બેફામ બની જાય. ખાય ને તો હૃદય બેફામ બની જાય, અને એટલું બેફામ બની જાય ને કે બેહી જાય, હાર્ટ ફેલ થઈ જાય, હૃદય બેસી જાય. બરાબર છે? ગ્લાયકોસાઇડ પ્રકારનું એ ઝેરી રસાયણ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નીટ માટેનો. બરાબર છે? તો આંકડામાં આ ગ્લાયકોસાઇડ પ્રકારનું હૃદયના સંસ્પંદનોને એકદમ તીવ્ર ગતિથી વધારી અને હૃદયને બેસાડી દે એવું ઝેરી રસાયણ બને છે. બરાબર છે? જેથી ક્યારેય ચરતા પશુ, બકરીઓ આ વનસ્પતિને ખાતી નથી. તો સ્વ બચાવનો એ ઉપાય છે. બરાબર છે? તો આંકડાની વાત કરી, એવા ઘણી બધી પ્રકારની વનસ્પતિમાં ઘણા બધા પ્રકારના આવા રસાયણો બને છે જે તમે ડ્રગ્સ વાળા ચેપ્ટરમાં ભણી ગયા છો. એને નિકોટીન છે, કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે વગેરે. આ બધા અલગ અલગ પ્રકારના રસાયણ છે, અને એ રસાયણ છે એટલા માટે વનસ્પતિ પોતે બચી શકે છે પરભક્ષીઓથી. કોને સમજાણું છે? ઓલ રાઈટ. કોને ડાઉટ છે? ઓલ રાઈટ. પરભક્ષણ પૂરું થાય છે અહીંયા. આંતરક્રિયા નંબર 2, સ્પર્ધા. રાઈટ. હવે સ્પર્ધા એટલે શું? જે તમે અત્યારે કરો છો. હું સમજાવું છું બધાને એક સરખો, એક જ શબ્દોમાં મુદ્દો, પણ પરીક્ષામાં બધાને માર્ક્સ અલગ અલગ આવે છે. આપણી બાજુમાં ભલે ગમે એવી સરસ મજાની આપણી બેસ્ટ ફ્રેન્ડ હોય, પણ માર્ક્સ આવે ત્યારે બેસ્ટ ફ્રેન્ડ થોડીક વાર માટે ભૂલાઈ જાય. એ રિલેશનશિપ, એને મારાથી 2 માર્ક્સ શું કામ વધારે આવ્યા, મને કેમ ઓછા આવ્યા, નેક્સ્ટ ટાઈમ જોઈ લેજે એમ. અને એ કરવું જરૂરી છે. આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ. ફ્રેન્ડશિપ એને જ કહેવાય કે જે એકબીજાને ઉશ્કેરે કે તારામાં તેવડો મારાથી 2 માર્ક વધારે લઈને દે એમ. શું કામ? કારણ કે જો એને તમારાથી વધારે માર્ક્સ આવશે તમારે કારણે, તો જ તમે એના બેસ્ટ ફ્રેન્ડ બનો છો. એને તમારે કારણે, તમે એને હળી કરી ત્યારે એને 2 માર્ક્સ વધારે લીધા છે. તો ધેટ્સ સાઇન ઓફ એ ગુડ ફ્રેન્ડ. એમ હંમેશા છુપાવવાનું નહીં. આપણે જ્યારે એકબીજાની સાથે પ્રયત્ન કરતા હોઈએ તો છુપાવવાનું નહીં કે મારે આ વંચાઈ ગયું છે. આપણે વાંચીને આવ્યા ને તો અરે યાર કાલે કે રહી ગયું યાર, ઘરે મહેમાન આવી ગયા હતા, હાવ ખોટું બોલે. જો બધા એકબીજાને સામું જોઈને દાંત કાઢે એટલે બધાએ આ કરેલું છે એવું સાબિત થાય. નો.
કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ. કાગડા જેવી ચેષ્ટા. સૌથી પહેલું લક્ષણ વિદ્યાર્થીનું છે કે જ્યારે તમે વાંચો ને, કાગડાને જ્યારે ખાવાનું મળે ને તો કાગડો કોઈ દિવસ એકલો ન ખાય. કાક ચેષ્ટા કહેવાય એને. એ હંમેશા ક્રાઉ ક્રાઉ કરી અને બધાને બોલાવે કે મને આવડે છે, અહીંયા હું તને શીખડાવું એમ. વિદ્યાર્થીનું લક્ષણ છે આ. જ્યારે મને આવડતું હોય ને હું તમને શીખડાવું ને, તો તમે ખાલી ટ્રાય કરજો એક વખત કે એક પોઈન્ટ તમે પેલા વાંચો, સમજો, અને પછી તમે કોકને શીખવો. એક વખત શીખવજો. જ્યારે તમે કોકને એક વખત શીખવી લેશો ને, દુનિયાની કોઈની તાકાત નથી કે તમને ભૂલાવી દે. એ પોઈન્ટ તમે ભૂલી ન શકો પછી. એ પોઈન્ટ શું કામ ખબર છે? શીખવવા માટે આત્માથી તમારે એને સમજાવવું. કારણ કે સામે વાળો સમજવા એને આવડતું જ નથી, એને ખબર નથી પડતી, અને તમે એને સમજાવો છો કે આમાં આમ કરાય, આમાં. ઇટ મીન્સ કે તમારા મગજે એને પરમેનન્ટ મેમરીમાં સ્ટોર કરી નાખવું પડે એમ. પછી કોઈ દી ન ભૂલાય. રાઈટ? તો કાક ચેષ્ટા બક ધ્યાનમ, બગલા જેટલું ધ્યાન દેવું જોઈએ જ્યારે વાંચવા બેસતા હોય ત્યારે. એક પગ ઊંચો કરેલો, એક પગથી આમ સીધો સ્થિર બેઠો હોય. જેવી માછલી આવે ફટ કરતો પકડી લે. બકત ધ્યાનમ. શ્વાન નિદ્રા, નિદ્રા કૂતરા જેવી હોવી જોઈએ. ઢોલ નગારા વગાડો તો 4 કલાકે ઉઠે એવી નહીં. અલાર્મ વાગે નહીં પહેલા જ ઉઠી જાય. બકત ધ્યાનમ. શ્વાન નિદ્રા. કૂતરું ગમે એવું હતું એને તમે બાજુમાં સહેજ અવાજ કરજો, સીધું ઊભું થઈ જાય ફટાક કરતું. એને શ્વાન નિદ્રા કહેવાય. રાઈટ? અલ્પાહારમ બ્રહ્મચર્યમ. અલ્પાહાર, ખાવાનું માપે, બેફામ નો, તૂટી ન પડવાનું હોય. જિંદગીમાં કોઈ દી જોયું ન એવી રીતના. રસોઈ હોય ત્યારે વાંધો નહીં તમ તારે. હું ડેઈલીની વાત કરું છું. બરાબર? દરરોજ નહીં ખાવાનું, માપે ખાવાનું. 15 દી એકવાર છૂટ હોય તમ તારે, મોજ કરી લેવાની ત્યારે. અલ્પાહારમ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તો હોય જ તમારે. ક્યાં પરણી દીધા છે તમને? કઈ ચિંતા નથી. એ ફરજિયાત લક્ષણ છે તમારા માટે. તો કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ. અલ્પાહારમ બ્રહ્મચર્યમ વિદ્યાર્થિનઃ પંચ લક્ષણમ. 5 લક્ષણ છે વિદ્યાર્થીઓના. આપણી પાસે કેટલા છે એ ગણી લેજો. બરાબર? અને નો હોય ડેવલપ કરી લેજો. આપણી પાસે ટાઈમ છે ઇનફ. સ્પર્ધામાં ટકી રહેવા માટેની વાત છે આ. એટલા માટે મારે તમને સમજાવવાનું થયું આ મુદ્દો. તો સ્પર્ધા શું છે? એવી પ્રતિક્રિયા છે કે જેમાં એક જાતિ અને બીજી જાતિ કોઈ એક સ્ત્રોતને ઉપભોગ કરવા માટે, લેવા માટે શ્રેષ્ઠ રીતે પહેલું સાબિત થવા માટે પ્રયત્ન કરે. હું લઉં કે તું લે એમ. તને ન લેવા દો ને હું લઈ લઉં, એને સ્પર્ધા કહેવાય. બરાબર છે? હવે જ્યારે પ્રાકૃતિક ઉર્જા સ્ત્રોતોની વાત આવશે, હવા, પાણી, જમીન, પ્રકાશ, એના ઉપભોગની વાત આવશે, તો બે જાતિ વચ્ચે એના માટે જ્યારે સ્પર્ધા થાય ને, ત્યારે એ સ્પર્ધા કેના માટે લાગુ પડે? અસ્તિત્વ સાથે સંકળાય. કોની સાથે સંકળાય? અસ્તિત્વ સાથે. અસ્તિત્વ જાળવી રાખવા માટે સૌથી મોટો મુદ્દો કયો બને? પ્રજનન. એટલે અસર ક્યાં થાય? પ્રજનન ક્ષમતા ઉપર. અને પ્રજનન ક્ષમતા ઉપર જ્યારે અસર થાય છે ત્યારે એ ઓલા સ્મોલ આર ઉપર અસર કરે, B-D ઉપર. જો જાતિ વધારે સક્ષમ બનશે તો આર વેલ્યુ વધશે, અને જો જાતિ ઓછી સક્ષમ બને તો આર વેલ્યુ ઘટે છે. જો મેં તમને ટેકનિકલી સમજાવ્યું છે, જે અહીંયા પાછળ આપેલું છે લખેલું, કે જુઓ, સ્પર્ધાને એવી પ્રતિક્રિયા રૂપે ભણવાની છે, વ્યાખ્યાયિત કરવાની છે કે જેમાં એક જાતિની યોગ્યતા એટલે કે વૃદ્ધિના આંતરિક દર આરના અર્થમાં તેના માપનને સમજવાનું છે. જે મેં તમને હમણાં આખું હેરાર્કી એટલે કે સ્ટેપમાં સમજાયું. તો બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે એ આરનું મૂલ્ય જો ઘટી જાય તો એને સ્પર્ધા કહેવાય. એક જાતિ છે એ એની હાજરીને કારણે બીજી જાતિની આર મૂલ્યમાં જો ઘટાડો થતો હોય તો એ સ્પર્ધાનું લક્ષણ છે. સ્પર્ધા એને જ કહેવાય
કે એક જાતિ વધારે આગળ નીકળી જાય, બીજી જાતિ ઓછી આગળ નીકળી જાય. સમજાય છે? એ લખેલું છે. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, એનો મિનિંગ કાઢતા આવડવો જોઈએ તમને. ઓકે, ઓર્ગેનિક ઇવોલ્યુશન, કાર્બનિક ઉત્ક્રાંતિ જ્યારે થઈ, ઉદ્વિકાસ થયો એટલે કે રસાયણો ભેગા થયા, એમાંથી અકાર્બનિક સંયોજનો બન્યા, અકાર્બનિક સંયોજનો ફરીથી મોટા કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરણ થયા, એમાંથી મહાઅણુઓ બન્યા, એમાંથી અંગિકાઓ, અને એમાંથી કોષ, અને એમાંથી જીવસૃષ્ટિ. આને કાર્બનિક ઇવોલ્યુશન કહેવાય, કાર્બનિક ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ કહેવાય. એના સ્વરૂપે હવે, એના ફળ સ્વરૂપે હવે સજીવોમાં આંતર સ્પર્ધા થાય છે, જેને કહેવાય છે આંતરજાતીય સ્પર્ધા. એક જાતિની બીજી જાતિ સાથે સ્પર્ધા થાય છે, બરાબર છે? અને એ સૌથી શક્તિશાળી બળ છે ઉદ્વિકાસનું. અત્યારે હવે સામાન્ય રીતે એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે, પણ એ મર્યાદિત છે. 100% સાચું નથી. કોઈ એક જાતિ અને કોઈ બીજી જાતિ માત્ર નજીકની સંબંધિત છે તો જ સ્પર્ધા કરે, હા સાચું છે, પણ 100% સાચું નથી એવું કે. શું કામ ખબર છે? કારણ કે દરેક સજીવ એકબીજા સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આંતરક્રિયા કરતો હોય. આપણને એમ થાય ફૂગને ને આપણને હું, એમ પોઈન્ટ સમજો, ફૂગને ને મારે શું લેવા દેવા, પણ વિઘટનનો અગત્યનો ભાગ છે. જો ફૂગ ન હોત તો વિઘટન ન થાત, વિઘટન ન થાત તો અત્યારે જે વનસ્પતિ ઉગે છે એને પોષણ ન મળે. જો અત્યારે જો જે ઉગતી વનસ્પતિ છે એને પોષણ ન મળે તો મને ખાવાનું ક્યાંથી મળે? તો ફૂગને ને મારે સંબંધ નથી એવું હું કેમ કહી શકું? કહી શકું છું, ઇનડાયરેક્ટલી છે, સંબંધ તો છે જ. કોને કોને સમજાય? હે ને? તમે એવું માનતા હો દાખલા તરીકે કે ક્રાઇસોફાઇટાને ને તમારે શું સંબંધ છે? ક્રાઇસોફાઇટા કોને કોને યાદ છે? આવો શબ્દ યાદ છે? ઓકે, સમુદ્રની અંદર હોય, એક કોષીય, સુકોષ કેન્દ્રીય અને પ્રકાશ સંશ્લેષી. ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે પૃથ્વી ઉપરના સૌથી મોટામાં મોટા ઉત્પાદક છે એ, અને વાતાવરણનો 90% ઓક્સિજન ઈ આપે છે. એટલે તમે જે શ્વાસમાં ઓક્સિજન લ્યો છો ને એમાંથી 90% ઓલા ક્રાઇસોફાઇટા આપેલો છે. હવે તમે એમ કહો કે મારે ક્રાઇસોફાઇટાને શું લાગે વળગે, એમ કે બેટા તું જે શ્વાસ લેશી ક્રાઇસોફાઇટા આપેલો છે, ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી તારો અને એનો સીધો રિલેશનશિપ છે. એટલે ક્રાઇસોફાઇટાની વસ્તી ઘટે ને તમને અસર ન થાય એવું ન હોય. સમજાય છે કે નહીં? સો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી કોઈક ને કોઈક પ્રકારે કોઈ પણ બે જાતિ એકબીજા સાથે સંકળાયેલ છે. એટલે સ્પર્ધામાં પણ એ નિયમ લાગુ પડે, રાઈટ? સ્પર્ધામાં પણ એ નિયમ લાગુ પડે કે કોઈ પણ સ્ત્રોત માટે બે નજીકની જ નહીં, દૂરની જો સંકળાયેલ જાતિ હોય તો એક સરખો એની ઉપર પ્રભાવ પડતો હોય છે. ઓકે, સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. જે મેં તમને અત્યારે સમજાયું એનું નિચોડ અહીંયા મૂક્યો છે. ઓકે, ઉદાહરણ પણ આપેલું છે, જુઓ. દક્ષિણ અમેરિકા, એના અમુક છીછરા તળાવમાં મુલાકાત લેતા બહારના દેશમાંથી આવતા ફ્લેમિંગો નામના સજીવો, પક્ષીઓ. ફ્લેમિંગો તો ઓળખો છો ને તમે? હા. ત્યાંની સ્થાનિક માછલીઓ, ટૂંકમાં એક તળાવ છે, ઈ તળાવની અંદર ઈ છે ક્યાં? દક્ષિણ અમેરિકામાં. ત્યાં ઓલા બહારથી સ્થળાંતરણ કરતા પક્ષીઓ આવે છે. તો બહારથી સ્થળાંતરણ કરતા પક્ષીઓ તો બહારના છે ને, વિદેશી છે. એને અને આ માછલીઓ જે તળાવમાં છે એને શું સંબંધ? કાંઈ નહીં, બરાબર છે?
તો સ્થાનિક નિવાસી માછલીઓ જ્યારે ઓલા ફ્લેમિંગો આવે છે ત્યારે ફ્લેમિંગો આવે ક્યાં? તળાવમાં. માછલી ક્યાં છે? તળાવમાં. ખાવાનું ક્યાં છે? તળાવમાં. સ્પર્ધા થઈ ક્યાં? તળાવમાં. કેની વચ્ચે થઈ? બે એકબીજા સાથે કોઈ નાવા નીચોવવાનો સંબંધ નથી ધરાવતી એવી બે જાતિઓ સાથે. તોય સ્પર્ધા થઈ કે ન થઈ? કયો જોઈએ હવે? હે ને? હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? તો આ ખાસ યાદ રાખવાના મુદ્દાઓમાંથી આવશે. તો બેયનો સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો છે. ફ્લેમિંગોને ઈ જ ભાવે છે અને સ્થાનિક માછલીઓને પણ ઈ ભાવે છે. એટલે ઈ ખોરાક માટે બેયની સ્પર્ધા થાય છે એ તળાવની અંદર. એવી બે જાતિઓ કે જે એકબીજા સાથે કોઈ પ્રકારનો સંબંધ ધરાવતી નથી, છતાં પણ નજીકની સંબંધિત નથી, છતાં પણ સ્પર્ધા કરે છે. ઓકે, સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. મર્યાદિત સ્ત્રોત હોય તો જ સ્પર્ધા થાય એવું નથી. અમર્યાદિત સ્ત્રોત હોય ને તો પણ સ્પર્ધા થઈ શકે. કુદરતનો આ નિયમ છે. બરાબર છે? હવે એનું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, મસ્ત મુદ્દો છે. મેં તમને આની પહેલા પણ એક વખત એક સમજાવ્યું છે કે દાખલા તરીકે લગ્ન, રિસેપ્શન, મીઠાઈનું કાઉન્ટર અને એક દાદા જેને ડાયાબિટીસ છે. સમજો, ફૂલ મન થયું છે કે વાટકા ઉપર વાટકા ઝાપટું. ડોક્ટરે ના પાડી છે, કરી શકતા નથી. કરવું તો છે જ કે ગોઈ રહ્યું, આપણે ઇન્જેક્શન એક વધારે ખાશું, પણ આ તો કરવું જ છે એમ. પણ બા બેઠા છે બાજુમાં. તાકાત છે એની કઈ અડી હગે એક વાઇટકી? નહીં ને. એને શું કહેવાય ખબર? આ ઘટનાને બાની દખલગીરી. નો, હિંમત જ ન થાય. મેં એક ઉદાહરણ આપ્યું તો હમણાં કે એક શિયાળ છે, એક શિકારી કૂતરું છે, પણ સિંહની હાજરીમાં એની હિંમત ન થાય બહાર નીકળવાની. દખલગીરીની સ્પર્ધા છે. સ્પર્ધા છે શિયાળ અને ઓલા કુતરા વચ્ચે, પણ એકની દખલગીરીને કારણે એ સ્પર્ધા નથી થતી, અથવા તો થાય. નો હોય તો થાય. રાઈટ? તો દખલગીરીની સ્પર્ધા કોને કહેવાય? ખોરાક લેવાની કાર્યદક્ષતા તો છે, પણ બીજી જાતિની દખલને કારણે અવરોધ થાય. સિંહની હાજરી છે એ ઓલાને શિકાર કરતા રોકે છે. અવરોધક હાજરી છે સિંહની. બાની અવરોધક હાજરી છે. બાપાને તો ડૂચો જ કરી નાખવો છે કે આવે એટલા વધાવી જ નાખવું વાટકા, જેટલા આવે એટલા હાથમાં, પણ નહીં, પરભક્ષણ નહીં થવા દે બા. અવરોધક હાજરી છે એની. દખલગીરીની સ્પર્ધા કહેવાય આને. રાઈટ? તો એને કારણે ઘટી શકે છે. ભલે સ્ત્રોત અમર્યાદિત છે, આખું કાઉન્ટર ભરેલું છે કેરીના રસનું, પણ નહીં મેળાવે આજે. હે ને? તો ખોરાક, જગ્યા ભલે ધોમ છે, પણ એ થઈ શકતું નથી. તો અહીંયા પણ સ્પર્ધા થઈ. ન કરવા દે. તો બાપુજીને સામે ગમે એટલા વાટકા છે, એક પણ વાટકાને સૂંઘવાનો પણ મોકો નહીં મળે. આ સ્પર્ધા છે. અને બા વાટકા ઉપર વાટકા લેશે, એની બાજુમાં જ બેસશે, ઝાપટશે અને ઓને ઘાસ ફૂસ ખાવાનો વારો આવશે. હે ને? પેપરમાં આવા ઉદાહરણો ન લખવા. આ સમજવાના ઉદાહરણો છે કે નહીં. અમારા સરે તો આવું સમજાયું હતું. રેકોર્ડિંગ છે અમારી પાસે. પાછો રેકોર્ડિંગ નો હવાલો આપશો તમે. યુટ્યુબમાં છે લાઈવ એમ. હે ને? તમારે બુકની અંદર જે આપેલું છે એ ઉદાહરણ પરીક્ષામાં લખવા, તો જ માર્ક્સ મળશે. ચાલો, આમાં ઘણી કઈ ડાઉટ છે? પક્કા? ઓલ રાઈટ.
હવે સ્પર્ધાના ઉદાહરણો આપ્યા છે, સ્પર્ધાની સાથે લાગતા વળગતા હોય એવા. તો ડાર્વિન સાહેબ તો આવશે જ. જ્યાં જ્યાં ઉદ્વિકાસ ઉત્ક્રાંતિની વાત થશે ત્યાં લક્ષણોની વાત થશે, ત્યાં સ્પર્ધા તો એની સાથે સંકળાયેલ શબ્દ છે. તો વાત છે ગેલેપોગસ ટાપુની, જેને કહેવાય ને કે એનો ફેવરિટ. આપણે કેમ કૃષ્ણ ભગવાનને વૃંદાવન બહુ ગમે, એમ ડાર્વિનને ગેલેપોગસ બહુ ગમે, એમ એના માટે ઈ વૃંદાવન છે. તો ગેલેપોગસ બરફના ટાપુમાં એક કાચબો જેનું નામ છે એબિંગડન કાચબો, એની જાતિની વસ્તી ઘણી સારી હતી જે તે સમયે. બટ આજે વહાણો જહાજો આવતા યુરોપમાંથી, જ્યારે એ અમેરિકન કોન્ટિનેન્ટ બાજુ જાય તો એ ટાપુ સમૂહ છે ને એક્ઝેક્ટ ક્યાંક સેન્ટરમાં પડે છે, એમ પેસિફિક મહાસાગરની અંદર. એમ એટલે 2-3 મહિને ત્યાંથી નીકળે ને ત્યારે 2-3 મહિને એ જહાજ અહીંયા પહોંચે. એટલે ઓલા બધા થાકીને લોથપોથ થઈ ગયા ને એટલે એ જહાજ અહીંયા આરામ કરે 2-5 દી 10 દી એમ. અને કોઈ બી એવા જહાજ આવતા ને, જહાજનો મતલબ અહીંયા ઓલો હવાઈ જહાજ નથી, બોટ, સ્ટીમર્સ આઈ મીન. તો એની અંદર ફ્રૂટ્સ, ફળ એ બધું હોય એની પાસે. પણ દૂધ ત્યારે રેફ્રિજરેટર નહોતા, એટલે દૂધના સ્ત્રોત તરીકે એ લોકો બકરીઓ લઈ જતા. એને ઘાસ ફૂસ ખવડાવે અને બકરીઓને દોઈને તાજું દૂધ કાઢે અને એનો એ ઉપયોગ કરે. ભેંને લઈ જાય પણ વજન વધારે હોય ને એટલે બકરીઓને લઈ જાય હેલી પડે, એટલે બકરીઓને લઈ જતા. હવે બકરીઓને એ પછી ટાપુ ઉપર છૂટી મૂકી દે, એટલે બકરીઓ બધી ચરે હરે ખરે મોજ કરે, એને ખાવાનું મળી જાય, એ પાછી ફ્રેશ થઈ જાય. ઓલા હુકા ઘાસ ખાતી હોય અંદર તો જહાજમાં તો, એટલે ઓલું લીલું ફ્રેશ ઘાસ ખાય એ તરોતાજા થઈ જાય. તો કદાચ 1-2 વખત એવું થઈ ગયું હશે કે 100 બકરીઓને છૂટી મૂકી હોય, 90 પાછી લઈ ગયા, 10 પછી ક્યાંક ભાગી ગઈ આડાવડીને વહી ગઈ. હવે એ 10 તો અહીંયા નવું, એને તો નવું ઘર મળી ગયું, એટલે એની સંખ્યા વધી ગઈ. એટલે એબિંગડન કાચબા જે ઘાસ ખાતા એ ઘાસ ખાવા માટે હવે બકરીઓ સ્પર્ધા કરી. હવે બકરીની ઘાસ ખાવાની સ્પીડ અને એબિંગડન કાચબાની ઘાસ ખાવાની સ્પીડમાં ફરક હોય ને. ડોમિનન્ટ પ્રભાવી કોણ બને? બકરી. તો સ્પર્ધાનો નિયમ છે, અસ્તિત્વ ટકાવવું હોય કાં તમારે લક્ષણ ફેરવવું પડે અને કાં અહીંયા છોડી દેવું પડે, સ્થળાંતરણ કરવું પડે. તો સ્થળાંતરણ કરી ગયા, સિમ્પલ. તો બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં 100 વર્ષમાં વિલુપ્ત થઈ ગયો. કોણ? એબિંગડન કાચબો. ત્યાંથી સ્થળાંતરણ કરી ગયા. બરાબર છે. શું કામ? એની ખાવાની કેપેસિટી એ એટલી બધી ન કરી શક્યા ઇન્ક્રીઝ, વધારી, કે બકરીઓની સાથે સ્પર્ધા કરી શકે, એટલે સ્થળાંતરણ કરી ગયા ત્યાં. ડન. તો સ્પર્ધાનું આ એક કેસ સ્ટડી છે, એક્ઝામ્પલ છે કે જેનું સ્ટડી આપણે હ્યુમને કરેલું છે. એમ ઉદાહરણ નંબર 2, નામ છે સ્પર્ધાત્મક મુક્તિ, કોમ્પિટિટિવ રિલીઝ. ઘટનાને સમજવાની છે સરસ રીતે. જુઓ, સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાય તો તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. મતલબ શું? 2 જાતિ છે, 2 જાતિ એક જ ક્ષેત્રમાં કોઈ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે. એકને કારણે બીજાને અને બીજાને કારણે પહેલાને એ સ્ત્રોતનો જે ઉપયોગ કરવાની જે 100% એની ક્ષમતા છે એ મળતી નથી. કરેક્ટ ઓર નોટ? બેમાંથી એક જાતિને જો હું ઉપાડી લઉં અને અહીંયાથી દૂર કરી દઉં તો બીજી જાતિ વધારે સારી રીતે ફેલાઈ શકે કે ન ફેલાઈ શકે? પૂરું થઈ ગયું. આ ઈ છે. આને સ્પર્ધાત્મક મુક્તિ કહેવાય. મુક્તિ એટલે અહીંયાથી દૂર કરવું. શેમાંથી? સ્પર્ધામાંથી. તો 2 જાતિ જે એક જ સ્ત્રોત માટે જ્યારે કોઈ એક ક્ષેત્રમાં એકી સાથે રહેતી હોય સ્પર્ધા કરીને, તો એમાંથી 2માંથી એક જાતિને તમે કાઢી નાખો ને તો બીજી જાતિનો
જેને કહેવાય ને કે ફેલાવો વધી શકે છે એમ. ઉદાહરણ તરીકે ગીરના જંગલમાં સિંહ અને દીપડા બે રહેતા હોય તો બેનો ખોરાકનો ક્ષેત્ર તો એક જ છે ને. તો હું દીપડાને અહીંયાથી ટેમ્પરરી થોડાક સમય માટે કાઢી નાખું તો સિંહની વસ્તી આપોઆપ એની મેળાએ વધવા માંડે, કારણ કે કોમ્પિટિશન કરવા વાળા ઘટી ગયા. પછી પાછી દીપડાને હું લઈ આવું છું. તો આ એક કેસ સ્ટડી છે બીજી, જેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ યુઝ્યુઅલી. બરાબર છે. તો સ્પર્ધાત્મક મુક્તિ, તો સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે પ્રયોગ કરવા માટે ટેમ્પરરી અમુક સમય માટે તમે દૂર કરો તો એનો વિસ્તાર, બીજી જાતિનો વિસ્તાર ફેલાવાનો વધી જાય છે. ઉદાહરણ, કાનેલના લવણ્યમય ક્ષેત્ર પ્રયોગો. કાનેલ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર છે. લવણ્યમય ક્ષેત્રના પ્રયોગો, લવણ્યમય એટલે થાય નદી અને સમુદ્ર જે જગ્યાએ મળતા હોય એ ક્ષેત્ર. અહીંયા એને પ્રયોગ જે કરેલો છે એની વાત કરી છે. ક્યાં કઈ રીતે? સ્કોટલેન્ડમાં પથરાળ સમુદ્ર, નદી જ્યાં મળે છે પથરાળ સમુદ્ર એ જગ્યાએ મોટા અને સ્પર્ધા સ્વરૂપે માં ઉત્તમ બાર્નેકલ. બાર્નેકલ એટલે માછલીઓની ઉપર ચોંટેલા ઓલા શંખલા જેવા સજીવો, એને બાર્નેકલ કહેવાય. જો અહીંયા છે, આ બાર્નેકલ છે. આવું કદાચ ભૂલથી તમે જોયું હોય તો બાર્નેકલની આવી બે જાત છે. એક જાતનું નામ છે બાલાનસ અને બીજાનું નામ છે ચેથેલેમસ. બરાબર છે. તો બાર્નેકલ છે ને એ ડોમિનન્ટ છે, એ વધારે શક્તિશાળી છે, પ્રભાવી છે. અને બીજા છે ચેથેલેમસ, જે નબળા છે. આ પ્રભાવી છે, આ નબળા છે. રાઈટ. તો પ્રભાવીને કારણે આ નબળા પડે છે. હવે હું આને લઈ લઉં તો આ પ્રભાવી બની જાય, આ ફેલાઈ જાય. પછી સિંહને દૂર કરું તો જ શિકારી કૂતરો શિકાર કરી શકશે. આ સ્પર્ધાત્મક મુક્તિ થઈ ગઈ. બરાબર છે. તો બેલેનસ પ્રભાવી બની ચેથેલેમસને ધીમે ધીમે દૂર કરે છે. આ પ્રભાવી છે એટલે આ નહીં આગળ વધવા દેતું નથી. ધીમે 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 આની સંખ્યા ઘટે, આની સંખ્યા વધે, પ્રકૃતિના નિયમ પ્રમાણે. જો પ્રયોગાત્મક રીતે નિશ્ચિત ક્ષેત્રમાંથી હું બેલેન્સને દૂર કરી નાખું, આને ટેમ્પરરી દૂર કરી નાખું અહીંયાથી, તો આની સંખ્યા વધી જાય. તો બેલેન્સને દૂર કરવામાં આવે તો ચેથેલેમસ વૃદ્ધિ પામી શકે, હાવ લુપ્ત ન થઈ જાય. એટલે આનો ઉપયોગ ક્યાં કરવાનો તમારે? તો જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રની અંદર કોઈ એક વસ્તી નાશપ્રાય છે, લુપ્ત થવાની અણીએ છે, એને જો તમારે બચાવવું હોય તો એની કોમ્પિટિશન જેની યારે થતી હોય, સ્પર્ધા જેની યારે થતી હોય, એ જાતિને તમે અહીંયાથી દૂર કરી નાખો એટલે આની વસ્તી ઓટોમેટિક વધી જાય. તમારે પ્રયત્ન કરવાની જરૂર ન પડે. સમજાય છે આનો ઉપયોગ શું છે? એ ડન છે? ઓલ રાઈટ. ઓકે, હવે સમય આપણો પૂરો થઈ ગયો છે અને એક મુદ્દો બાકી રહે છે, પણ હવે એક મુદ્દો લાંબો છે એટલે હું અત્યારે એક્ઝામ્પલને સમજાવતો નથી. એમ ઓલરેડી 45 નો ટાઈમ હતો અને 53 થઈ ગયો, 10 મિનિટ વધારે લીધી છે મેં. ફાઇન. તો આવતીકાલે આપણે આગળ સ્પર્ધામાં એક મુદ્દો બાકી રહ્યો છે, ગોસનો નિયમ. એની વાત આપણે આવતીકાલથી કરશું અને આગળ વધશું. બરાબર છે? આઈલ સી યુ ટુમોરો. ટેક કેર.